જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સાક્ષાત શક્તિનો વાસ હોય છે અને જ્યાં માતાજીના ચરણો હોય ત્યાં ભક્તોના જીવનમાં આશીર્વાદના પ્રકાશ ક્યારે ઓછો પડતો નથી. અમદાવાદના સૈજપુર બોઘા તળાવના કિનારે એક એવું શક્તિપીઠ છે જ્યાં આશરે 1100 વર્ષથી ભક્તોની આસ્થા અડગ રહી છે. અહીં કુકડા ઉપર સવાર બહુચરમાં ધનુષધારી સ્વરૂપે બિરાજમાન છે. એવી માન્યતા છે કે અષાઢ સુદ પૂર્ણિમાના પાવન દિવસે માતાજી સ્વયંભૂ અહીં પ્રગટ થયા હતા અને ભંડાસુર નામના ભયંકર રાક્ષસનો ધનુષ બાણથી સંહાર કરીને આ ભૂમિને આતંકમાંથી મુક્ત કરી હતી. આજે પણ અહીં માતાજીના પવિત્ર પગલા પાણીમાં બિરાજમાન છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ કુલદેવીનું જીવંત ધામ છે. આજે દેવદર્શનમાં જાણીશું ધનુષધારી બહુચરમાનો ચમત્કારી અને આધ્યાત્મિક ઇતિહાસ. શક્તિ ક્યારે જન્મતી નથી. શક્તિ તો સમય આવે ત્યારે પ્રગટ થાય છે અને જ્યારે અધર્મની સીમા વટાવી જાય ત્યારે માતા સ્વયં ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરે છે. અમદાવાદના સૈજપુર બોઘા તળાવના કિનારે આશરે 1100 વર્ષ પહેલા અષાઢ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે બહુચરમાં ધનુષધારી સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું લોકમાન્યતાઓમાં વર્ણવાય છે. ભંડાસુર સહિતના રાક્ષસોના આતંકથી ભયભીત ઋષિ મુનિઓએ માતા શક્તિની આરાધના કરી, પ્રાર્થના કરી અને ભક્તોનો પોકાર સાંભળી માતા બાળા સ્વરૂપે પ્રગટ થયા હતા. મંદિરનો ઇતિહાસમાં એમ છે કે ભંડારસુર રાક્ષસનો માતાજીએ વધ કર્યો હતો. આ મંદિર બહુ પૌરાણિક છે, નર રાજાના વખતનું છે. ભંડારસુર રાક્ષસનો જે તે સમયે બહુ જ ત્રાસ હતો, તો બધા ઋષિ મુનિઓએ માતાજીને તપ કરીને પ્રાગટ્ય કર્યા અને માતાજીને અરજ કરી કે માતાજી આ ભંડારસુર રાક્ષસથી અમને મુક્તિ અપાવો. ભંડારસુર રાક્ષસનો વધ કરવા માટે માતાજી આખું બ્રહ્માંડ ફર્યા. ફરીને અહીંયા ગુજરાતમાં સૈજપુર ગામે આવ્યા અને માતાજીએ ભંડારસુર રાક્ષસનો વધ કર્યો. ભંડારસુર રાક્ષસનો માતાજીએ વધ ધનુષ બાણથી કર્યો, એટલે ધનુષધારી કહેવાય છે. મૂળ તો આ બહુચરાજી જ છે, પણ ધનુષ બાણથી ભંડારસુર રાક્ષસનો વધ કર્યો એટલે આને ધનુષધારી કહેવાય છે. આખા ગુજરાતમાં કે આખા ભારતમાં તમને બહુચર માતાના નામે મંદિર ઘણાય મળી જશે, પણ ધનુષધારી માતા નામે મંદિર ક્યાંય બી નહીં મળે. ભક્તિની સૌથી મોટી ઓળખ ચમત્કાર નથી, પરંતુ પેઢીઓ સુધી જીવંત રહેતી શ્રદ્ધા છે. જે સ્થળે ભંડાસુરનો વધ થયો હતો તે પવિત્ર પથ્થર આજે પણ અહીં હયાત હોવાનું માનવામાં આવે છે. માતાજીના કુમકુમ ચરણો આજે પણ મંદિરની અંદર પાણીમાં બિરાજમાન છે. વર્ષો વીતી ગયા, યુગો બદલાયા, પરંતુ માતાના પગલા આજે પણ પાણીમાં જ રહે છે. સ્થાનિક વડીલોનું માનવું છે કે મંદિરની નીચે પ્રાચીન વાવ આવેલી છે અને તે જ વાવના જળમાં માતાજીના ચરણો બિરાજમાન છે. લોકવિશ્વાસ એવો પણ છે કે દરરોજ વાવના પાણીનો રેલો બહાર આવે છે, જાણે માતા આજે પણ પોતાના અસ્તિત્વનો અનુભવ ભક્તોને કરાવે છે. ભક્તો માટે આ માત્ર પાણી નથી, આ તો માતાના આશીર્વાદનું અમૃત છે. જ્યાં માથું નમે ત્યાં મનને શાંતિ મળે અને જ્યાં માતાના ચરણો હોય ત્યાં દરેક દુઃખનો અંત આવે. એવી શ્રદ્ધા હજારો ભક્તોના હૃદયમાં આજે પણ જીવંત છે. છેલ્લા 15 થી 17 વર્ષથી દરરોજ આ મંદિરે દર્શન કરવા આવું છું. રવિવાર, અમાસ, પૂનમના દિવસે અહીંયા આનંદના ગરબા થાય છે અને માતાજીનું આ ચમત્કારિક મંદિર છે. માતાજીને નમવા દરેક ગામમાંથી, દરેક શહેરમાંથી અલગ અલગ લોકો, અલગ અલગ જાતિના દરેક લોકો અહીંયા નમવા આવે છે. માતાજીનો મહિમા પરંપાર છે અને આનંદનો ગરબો દરરોજ કરવાથી માતાજીની કૃપા બની રહે છે. આસ્થા સમયથી મોટી હોય છે અને જ્યાં માતાની કૃપા હોય ત્યાં સેવા ક્યારેય અટકતી નથી. તે સમયના ઘનઘોર જંગલમાં માતાજીની સેવા કરવા કોઈ નહોતું. ત્યારે અઘોરી નાગા બાબાઓએ અહીં ગોખ સ્થાપ્યો, ત્રિશૂલ સ્થાપિત કર્યું
અને માતાજીની અખંડ સેવા પૂજા શરૂ કરી. આજે પણ અહીં નાગા બાબાઓની જીવંત સમાધિઓ આ સ્થાનના પ્રાચીન ઇતિહાસની સાક્ષી બની ઊભી છે. સમય બદલાતો ગયો, જંગલની જગ્યાએ વસાહતો ઊભી થઈ. સૈજપુર, બોઘા અને નરોડા ગામો વસ્યા. માતાજીના સ્થાનક સામે મહાદેવજીનું મંદિર પણ નિર્માણ પામ્યું. પરંતુ માતાજીની આસ્થા અને મહિમા ક્યારેય ઓછી ન થઈ. અહીં શિવ અને શક્તિનો આ પવિત્ર સંગમ ભક્તોને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરાવે છે. કહેવાય છે કે જ્યાં શિવ ત્યાં શક્તિ, અને જ્યાં શક્તિ ત્યાં સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ છે. આ મંદિર વર્ષો પુરાણું મંદિર, કમસે કમ 1000 કે 1100 વર્ષ પુરાણું મંદિર છે. આના પૂજારી તરીકે નાગા બાવાઓ હતા, અને એ લોકો જ એમની પૂજા કરતા હતા વર્ષો પહેલા. અને આજની તારીખમાં એ લોકોની સમાધિઓ મંદિરની અંદર જીવતી, એમાં એક સમાધિ જીવતી સમાધિ લીધેલી છે. અને મંદિરનું આજની તારીખમાં આપણે 25 કે 100 થી 150 ફૂટ જમીનમાં ખોદકામ કર્યા પછી પાણી નીકળે છે. જ્યારે માતાજી સ્વયંભૂ પ્રગટ, એમના પગ નીચે માતાજીના પાણી આજની તારીખમાં બી હયાત છે. એટલે આ મંદિરને કોઈ પ્રતિષ્ઠા થયેલી નથી. આ મંદિર સ્વયંભૂ પોતે માતાજી પ્રગટ થયેલા છે. અમારી કુળદેવી બહુચરમાં છે, ધનુષધારી બહુચરમાં ઉપર મને બહુ શ્રદ્ધા છે. હું દર રવિવારે આવું છું. જ્યારથી અમદાવાદ રહેવા આવ્યો છું ત્યારથી હું અહીંયા દર્શન કરવા આવું છું. માતાજીનું મારે ધારા કામ થાય છે, માતાજીની મહેરબાની છે મારી ઉપર, અને અહીંયા આવવાથી મને ખૂબ જ આનંદ પ્રાપ્ત થાય છે. એટલે દર રવિવારે હું અહીંયા રેગ્યુલર આવું જ છું. કોઈ માટે આ મંદિર છે, કોઈ માટે ઇતિહાસ, પરંતુ હજારો ભક્તો માટે આ તેમની કુળદેવીનું જીવંત ધામ છે. નરોડા અને સૈજપુર બોઘાના દરેક સમાજના લોકો ધનુષધારી બહુચર માતાને પોતાની કુળદેવી તરીકે પૂજે છે. વર્ષોથી લોકો અહીં પોતાની મનોકામનાઓ લઈને આવે છે. કોઈ સંતાન સુખની પ્રાપ્તિ માટે, તો કોઈ આરોગ્ય માટે, કોઈ નવા જીવનની શરૂઆત પહેલા માતાના ચરણોમાં શીશ નમાવે છે. ભક્તોનું માનવું છે કે માતા ક્યારે પોતાના દ્વારેથી કોઈને પણ ખાલી હાથે પાછા નથી મોકલતી. અહીં આવનાર દરેક ભક્તના ચહેરા પર એક અલગ જ શાંતિ જોવા મળે છે. આંખોમાં વિશ્વાસ હોય, હોઠ પર માનું નામ હોય, અને હૃદયમાં માત્ર એક જ લાગણી હોય, જય બહુચરમાં. કારણ કે ભક્ત માટે માતા માત્ર મૂર્તિ નથી, માતા તો વિશ્વાસનું જીવંત સ્વરૂપ છે. હું લગભગ વર્ષોથી દર રવિવારે અને વાર તહેવારે અચૂક અહીંયા આવું છું. શરૂઆત મારા ફાધરથી થઈ હતી અહીંયા આવવાની, અને મારા ફાધર રેગ્યુલર આવતા હતા. મને એમનું જોઈને અને સારું લાગીને મને પણ પોતાને શ્રદ્ધા બેસી ગઈ છે, અને ત્યારથી લગભગ હું આજે 20 વર્ષ ઉપરથી અહીંયા આવું છું, રેગ્યુલર આવું છું. મને અટૂટ શ્રદ્ધા છે ધનુષધારી માતા પર, અને દરેક કાર્ય પૂર્ણ થયા છે મારા. જે પણ મેં વિચાર્યું છે આજ સુધી, કે જે પણ મને સારું લાગ્યું છે, મારા પરિવાર માટે જે પણ સારું લાગે છે એ અવશ્ય કદાચ આપ્યું છે. મેં નથી માગ્યું તોય આપ્યું છે. તો મા બહુચરની, મા ધનુષધારી માની ઘણી કૃપા છે, અને બહુ સચ છે આ મને. હું માતાજીના વર્ષોથી દર્શન કરવા આવું છું, અને કંઈક અલગ જ અહીંયા ચમત્કાર અને થાય છે કે માના દર્શન કરીને ખૂબ ખુશ થઈએ છીએ. હું મા માટે તો શું કંઈ બોલી શકું, પણ માતાજી માગ્યા વિના જ મા આપણને આપી દે છે. તો મને મારા પરિવારને ખૂબ ખૂબ શ્રદ્ધા છે. સમય બદલાય છે, સંસ્કૃતિ બદલાય છે, પરંતુ આસ્થા ક્યારેય બદલાતી નથી. આજે પણ અષાઢ સુદ પૂર્ણિમા સહિત વિવિધ પવિત્ર પ્રસંગોએ હજારો ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે. માતાના ચરણોમાં માથું ટેકવીને લોકો પોતાના જીવનના દરેક સુખ દુઃખ વહેંચે છે. કોઈ માટે માતા શક્તિ છે, કોઈ માટે આશા છે, તો કોઈ માટે આખું જીવન છે. ધનુષધારી બહુચરમાં આજે પણ ભક્તોના વિશ્વાસનું કેન્દ્ર છે.
કહેવાય છે કે માતાના દ્વારે પહોંચનાર ક્યારે નિરાશ પાછો ફરતો નથી, કારણ કે માતાની કૃપા શબ્દોમાં નહીં પરંતુ અનુભવમાં મળે છે. આ પવિત્ર ધરતી માત્ર ઇતિહાસ નથી, આ તો શ્રદ્ધા, સંસ્કૃતિ, પરંપરા અને માતાના અખંડ આશીર્વાદની અનંત ગાથા છે. પચીસ 30 વર્ષથી આ મંદિરે આવું છું અને આ માની પર ઘણી શ્રદ્ધા છે, વિશ્વાસ છે મને, એટલે હું અને મારા પરિવારે દર વર્ષે અહીંયા જઈએ છીએ. દર પૂનમ અમાસે દર્શન કરે, દર રવિવારે બી અહીં દર્શન કરવા અમે આવીએ છીએ. માની પર ઘણી ખંભા છે, વિશ્વાસ, શ્રદ્ધા છે. આ મંદિર 1100 વર્ષ પહેલાનું જૂનું મંદિર છે અને મારી ઘણી મનોકામના પૂર્ણ થઈ છે. એ બધાની તમામની મનોકામના પૂર્ણ થાય છે આ મંદિરે આવે એમની. હું દર રવિવારે પૂનમે અમાસે અહીંયા મંદિરે આવું છું, મારી મનોકામના પૂર્ણ થાય છે અને સારું એવું સ્વાસ્થ્ય અમારું બધાનું, ઘરના કુટુંબનું બધાનું સ્વાસ્થ્ય સારું રહે છે. જ્યાં માતાનું નામ લેવાય ત્યાં સંકટ ઓગળી જાય, જ્યાં માતાના ચરણોમાં શ્રદ્ધા નમે ત્યાં જીવન ધન્ય બની જાય, અને જ્યાં ધનુષધારી બહુચરમાં બિરાજે ત્યાં ભક્તિના દીવા ક્યારેય બુઝાતા નથી.